મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. અહીં ખેડૂતોને વર્ષે 6,000 એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાના હપ્તા છે એ પોતાના ખાતાની અંદર જમા કરવામાં આવે છે. તો મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે પીએમ કિસાન. એટલે તમને પહેલી જ વેબસાઇટ છે એ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આ ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થઈ ગઈ છે. અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, અથવા તો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં પણ તમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનું એક ઓપ્શન છે એ જોવા મળશે. તો મિત્રો, અહીંયા આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને ડેશબોર્ડ છે એ જોવા મળશે. અહીં મિત્રો, જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી હો તો રૂરલ સિલેક્ટ કરવાનું છે અને શહેરી વિસ્તારમાંથી હો તો અર્બન છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. બાકી જો તમને ઇંગ્લિશમાં ન ખબર પડે તો અહીંથી તમે આટલી જે ભાષા છે એમાંથીને કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરી શકો છો. જેમ કે ગુજરાતી કરશો તો ગુજરાતીની અંદર આ આખી વેબસાઇટ છે એ કન્વર્ટ થઈ જશે. અહીંયા મિત્રો, તમારે તમારો આધાર કાર્ડનો નંબર આપવાનો રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે આપવાનો છે. અહીંથી તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આ તમામ વિગત ભરી અને આગળ વધીએ. ત્યાર પછી મિત્રો, તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે. અહીંયા તમારે એને દાખલ કરી દેવાનો છે. અહીંયા તમને જે કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે લખી દેવાના રહેશે. અને ત્યાર પછી આ જે નીચે સબમિટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો, તમારા આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના વેરીફાઈ કરવાનું રહેશે. તો અહીંયા એક ફરી પાછો તમને ઓટીપી છે એ મોકલવામાં આવશે. તો એને પણ તમારે અહીંયા એ જ રીતે વેરીફાઈ કરી દેવાનું રહેશે. અને ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે ખાસ વ્યવસ્થિત ધ્યાનપૂર્વક છે એ લખી દેવાના છે. અને ત્યાર પછી તમારે આ વેરીફાઈ આધાર ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો મિત્રો કે ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા આપણે ગુજરાત પહેલે જ સિલેક્ટ કરેલું હતું તો ગુજરાત અહીંયા તમને જોવા મળશે. તમે જે પણ જિલ્લામાંથી હો એ જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો, અહીંયા તમને એ જ રીતે તાલુકાનું લિસ્ટ જોવા મળશે. આપણે તાલુકા સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો, અહીંયા તમને એ જ રીતે બ્લોક છે એ જોવા મળશે. તો તમારો બ્લોક છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અને ત્યાર પછી તમારું ગામનું નામ છે એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આ રીતે તમારે છે એ જે વ્યવસ્થિત જગ્યાઓ છે એ સિલેક્ટ કરવાની છે. અને ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ પ્રમાણે મિત્રો તમારું નામ જોવા મળશે. જેન્ડર તમે અહીંયા જોઈ શકશો. અહીંથી તમારે કેટેગરી છે એ સિલેક્ટ કરી લેવાની છે. જનરલ કે ઓબીસી, ઈડબ્લ્યુએસ જે પણ હોય એ આ અધર અથવા તો જનરલની અંદર આવશે. બાકી એસસી એસટી માટે અલગ અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો આપણે મિત્રો અત્યારે ઓબીસી માટે છે એ આ અધરને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી ફાર્મર ટાઈપની અંદર તમે જો નાના ખેડૂત હોય એટલે કે સ્મોલ ખેડૂત, તો અહીંયા 1 થી 2 વીઘાની વચ્ચે આવતી હોય તમારી જગ્યા તો આ આવશે. બાકી અધરમાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા ટાઈપ છે એ આધાર ઓટોમેટિક લઈ લેશે. અહીંયા પણ તમારું પ્રૂફ છે એ આઈડી પ્રૂફ આધાર તરીકે જ અહીંયા લેવામાં આવશે. અહીંયા તમારો આધાર નંબર છે એ તમને જોવા મળશે. પરંતુ અહીંયા મિત્રો ગ્લિચ હોવાના કારણે આ પ્રકારે તમને જોવા મળશે, પરંતુ એનો કોઈ આપણે મતલબ નથી. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમને જોવા મળશે અને તમારું પૂરેપૂરું એડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારો પિનકોડ નંબર હશે. અહીંયા તમારા પિતાનું નામ અથવા તો પતિનું નામ હશે. જો કોઈ મહિલા આ ફોર્મ ભરે તો એમના પતિનું નામ આવશે. ત્યાર પછી મિત્રો, ખાસ તો આ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીનો એક ઇસ્યુ હોય છે, પરંતુ આ વખતે તમે જોઈ શકો છો કે અહીંયા ફરજિયાત નથી, તો એ કદાચ તમે છોડી પણ શકો છો. તો આ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી તમારી પાસે ન હોય તો પણ અહીંયા છે એ તમે ફોર્મ ભરી શકશો. વાલીખેરે એવું હતું કે અહીંયા ફૂદરીનું નિશાન હતું, તો એના કારણે ઘણા બધા લોકો છે કે જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ નહોતા કરી શકતા. તો હવે મિત્રો, અહીંયા પીએમ કિસાનની અંદર લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી જે છે એ મરજિયાત કરી દેવામાં આવેલી છે. તો તમે આ ઓપ્શનને ખાલી પણ છોડી શકશો.
ત્યાર પછી અહીંયા તમારું રેશન કાર્ડનો નંબર પણ આપવો હોય તો આપી શકો, અન્યથા એને છોડી શકો છો. અહીંથી મિત્રો જો તમે કિસાન માનધન યોજનાનો લાભ લીધેલો હોય તો યસ કરજો, અન્યથા નો કરી દેવાનું રહેશે. હવે મિત્રો અહીંયા આગળ તમારી જગ્યા છે એ કોઈ એક જ વ્યક્તિના નામે છે કે પછી જોઈન્ટ એટલે કે સંયુક્ત નામે હોય તો અહીંયા આગળ જોઈન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે મિત્રો અહીંથી ને આપણે સિંગલ નામે જ જમીન હોય તો અહીંયા આપણે એડના ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે. જોઈન્ટમાં હોય તો પણ સેમ જ પ્રોસેસ રહેશે. તો અહીંયા આપણે એડ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકશો કે તમારે પહેલાં તો ખાતા નંબર આપવાનો છે, ત્યાર પછી ખસરા નંબર આપવાનો છે, એરિયા કેટલો છે એ તમારે આપવાનો રહેશે. તો આ મિત્રો તમામ જે વસ્તુ છે એ તમને 7/12/8માં આપેલી જ હોય છે, તો એ તમે જોઈ લેજો. એક ખસરા નંબર છે એ કદાચ ગોતવાનો હોય છે અથવા તો સર્વે નંબર તમારો આપેલો હોય છે, તો એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ છે એ તમારે આપવાનું હોય છે. જેમ કે 1/2/2019 પહેલાં જો તમારા નામે થયું હોય તો એ, અને ત્યાર પછી થયું હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. બાકી લેન્ડ ટ્રાન્સફર છે એ અહીંયા આપણે ડિટેલ આપવાની છે, જેમ કે ડેથ ઓફ હસબેન્ડ, ત્યાર પછી ડેથ ઓફ ફાધર, કે કયા કારણથી ને તમારી છે એ જગ્યા ટ્રાન્સફર કરવામાં આવેલી છે, તો એ તમે અહીંથી ને જોઈ લેજો. બાકી અહીંયા આપણે તમારે ડેટ છે એ સિલેક્ટ કરવાની હોય છે, અને ત્યાર પછી જે આ પાટા નંબર અથવા તો RFA છે એ તમારે અહીંયા યસ અથવા નોમાં જવાબ આપવાનો હોય છે. અને ત્યાર પછી મિત્રો એડના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ એક રો છે એ ઉમેરાઈ જશે. તો એ જ રીતે જો જોઈન્ટ હોય તો તમારે એક પછી એક છે એ આ રીતે ઉમેરવાના રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે જમીનના 7/8 છે એ તમારે અહીં PDF ફાઇલની અંદર અપલોડ કરવાના હોય છે. તો અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે સેવ કરી દેવાનું રહેશે. તો આ રીતે મિત્રો તમે તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકો છો. મિત્રો અહીં જેવું તમે સેવ કરશો એટલે તમને એક રજિસ્ટ્રેશન નંબર છે એ આપી દેવામાં આવશે. એ રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે અરજીની સ્થિતિ જોવી હશે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવશો, નો યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને જે રજિસ્ટ્રેશન નંબર મળેલો છે એ રજિસ્ટ્રેશન નંબરથી ને તમે તમારું જે અરજીનું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. તો આપણે જોઈએ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વેબસાઇટ છે થોડીક લોડ રહી રહી છે. અહીંયા આપણે આ રીતે ખુલી જશે. તો અહીંયા તમને જે રજિસ્ટ્રેશન નંબર મળેલો છે એ નાખી ત્યાર પછી આ કેપ્ચા નાખી અને ગેટ OTP કરશો એટલે મિત્રો તમારું જે પણ અરજીનું સ્ટેટસ હશે એ તમને જોવા મળશે. તો આ રીતે તમે જાતે જ તમારી અરજી છે એ એપ્લાય કરી શકો છો અને ત્યાર પછી એનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. આશા રાખું છું કે PM કિસાન યોજનામાં ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.